જો તમે વિચારી રહ્યા હો કે હેલ્મેટ વગર ચાલી જશે તો થોભો. ગુજરાત પોલીસે એક મોટી જાહેરાત કરી છે. હવે માત્ર સામાન્ય જનતા જ નહીં, સરકારી અધિકારીઓએ પણ હેલ્મેટ પહેરવું જ પડશે. 1 મેથી 31 મે 2026 સુધી આખા ગુજરાતમાં ખાસ હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત છે. આ વખતે નિયમો કડક છે. તમામ સરકારી કચેરીઓના એન્ટ્રી ગેટ પર પોલીસ તૈનાત રહેશે. સવારથી રાત સુધી એટલે કે 00 થી 24 કલાક સુધી સતત કાર્યવાહી ચાલશે. દરરોજનો રિપોર્ટ બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં હેડ ઓફિસ પહોંચી જશે. સુરતની જેમ હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ ચુસ્ત અમલવારી થશે. તો દંડ ભરવાથી બચો અને પોતાની સુરક્ષા માટે હેલ્મેટ ચોક્કસ પહેરો. આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી કોઈને દંડ ન ભરવો પડે. સુરક્ષિત રહો, સતર્ક રહો.